એ હુકલ હાથી જેવું શરીર છે, એકબીજા મિત્રો સર્કલ દાંત કાઢી ગયા આનાથી શું થાય? અને સાહેબ પોતાના બેનો દીકરીઓ પેલા કહેતા કા મરે છે કા મારે છે, પીઠના દેજે લગારે નકર મારી શરીરનું મેણા મારે છે, આ તો કાયમ નરની નાર છે. આજકાલની જેમ પેલા નતું સેટા ઉભા ટબલામાં વાતો કરે ક્યારે આવો છું હું છે ધીરે આગળ એવું કઈ હતું જ નહીં સાહેબ. ઘરેથી આદમી નીકળી ગયો, આદમી તો કોને કહે છે? ધરતીને મારી પાસે ડગ મારતો હોય તો આઠી દિશાઓના છેડા નથો દઈને વસુંધરાના ગોઠણિયા પર થઈ જાય. કુરતલાના પોતાના ઘોડાને માલિક પર લગામને હત્યા કરી લેવી પડે. મરદ માણા જ્યારે નીકળ્યો હોય ત્યારે વાત છે. ધીંગાણા આજ પણ છાપરાજ માણસનો ધીંગાણા જેવું ધીંગાણો હજી આજ પણ કોઈ નથી કીધું છે. ઇતિહાસ છે, ઘટના છે, એની પાસે તમારે ગૌરવ લેવું પડે સાહેબ. એ એવા આ સાહિત્ય છે સાહેબ, વંદન છે. રામાયણ, ગીતા અને ભાગવત તો એક આપણું પુરાણ છે, પણ એક પુરાણ આવું પડશે આપણું હોડવાનું, આપણે યાદી રાખવું જરૂર છે દુર્યતભાઈ, જેથી કરીને આપણે ગૌરવ થાય. આપણે કોણ છીએ? આપણે અવળે માર્ગે જતા છું, ભટકીને પાછા આવશું. મિત્રને પણ હું કહું છું સાહેબ કે મિત્ર મેળવ્યો એડી ના હોય એને કરાય. સાપરાજ વાળો છે, નાનો છે, 5-5-6 વર્ષનો